તો કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે પણ ચર્ચા કરાઈ હતી। પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સેવા હી સંગઠનના ભાવ સાથે પ્રધાનમંત્રીની તેમજ રાજ્યની સરકાર કામ કરી રહી છે। તેમણે કહ્યું કે વિશ્વ વિકાસ અને જનકલ્યાણને આવરી લેતા 12 વર્ષ રહ્યા છે। તે અંતર્ગત 8 અને 9 જૂનના રોજ કેન્દ્રીય નેતાઓ માધ્યમો સાથે વાત કરશે। તેમજ 5 જૂને એક પેડ માં કે નામ અભિયાનને વધુ વેગીલું બનાવાશે। તેમજ દરેક જિલ્લામાં 3 દિવસ સરકારના કાર્યોનું પ્રદર્શન પણ યોજાશે। રાજ્યની સરકારે 12 વર્ષ સેવા સાથે ઉજવણી આ માટેના કાર્યક્રમો નક્કી કર્યા છે। 5 જૂન પર્યાવરણ દિવસ મને વડાપ્રધાનશ્રીના આહવાન મુજબ એક પેડ માં કે નામ આ અભિયાન વધારે પ્રબળ અને વધારે સ્વીકૃત બને એના માટે થઈને પ્રત્યેક મંડળ, તાલુકા સ્થળ, યુનિવર્સિટીઓ, સામાજિક સંસ્થાઓના સહયોગથી 6 કરોડ વૃક્ષો એ લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર એમાં આગળ વધવાની છે। 5 જૂનથી એમની શરૂઆત થશે। આખી ડિટેલ તમને આપી દઈશું। 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકીને ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ એ પણ કરવામાં આવશે। 12 થી 20 જૂન દરમિયાન રાજ્યભરમાં જનકલ્યાણ શિબિરો સેવા સેતુના મોડલ પર રહેશે। આયુષ્માન ભારત, PM સૂર્યઘર યોજના, લખપતિ દીદી, PM સ્વનિધિ યોજના સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરીને એમનું માર્ગદર્શન આપવામાં આવશે। 8 થી 14 જૂન દરમિયાન પ્રગતિ પથ યાત્રા એ યોજાશે। રાજ્યના મોટા જે વિકાસના કામો થઈ રહ્યા છે એ પ્રકલ્પો હાઈ પ્રાયોરિટી યોજનાઓની સ્થળોની પણ મુલાકાત એ લેવામાં આવશે। દરેક જિલ્લામાં 3 દિવસ મોદી સરકારની ઉપલબ્ધતાનું પ્રદર્શન એ પણ અને લોકોના પ્રતિભાવો એ પણ લેવામાં આવશે।